હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે સાંજે જમવામાં શું પ્લાન છે? હા, તમને જ પૂછું છું, શું વિચારો છો? લો, હજી કશું નથી વિચાર્યું? ચલો થોડા ઓપ્શન આપું તમને. પાઉંભાજી, ઇડલી સંભાર, આ બધું જ તમે ના પાડશો. પણ હવે તમને આજે સોલ્યુશન મળી જવાનું છે, કારણ કે મારા જે નવા મહેમાન આવ્યા છે એ મસ્ત મજાની રેસીપી તમારા માટે લઈને આવ્યા છે. તો ચલો વાર નથી લગાડવી, એમની પાસેથી જાણીએ કેવી કઈ રેસીપી તમારા માટે લાવ્યા છે અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે હર્ષિદાબેન. હર્ષિદાબેન, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. કેમ છો? મજામાં? મજામાં. અરે વાહ. તો હવે આજે જે તમે પહેલી વાનગી બનાવવાના છો એના વિશે તો દર્શક મિત્રોને જણાવવાના છો, પણ એ પહેલા થોડો તમારો પરિચય પણ આપો. ચોક્કસ. મારું નામ હર્ષિદા સોની છે. હું રાણીપ રહું છું અને મને નવી નવી વાનગી અને રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે. તો આજે હું એક ટ્રાય કરું કે તમને ચોક્કસ ગમે. વાહ, ચોક્કસથી ગમશે જ અને દર્શક મિત્રોને પણ ચોક્કસથી ગમશે જ. તો ચાલો આપણે વાનગીનું નામ પણ જણાવી દેજો અને વાનગીની. આ શિયાળાની સ્પેશિયલ જે ચીલની ભાજી કહેવાય છે ને, બથુઆ પણ કહેવાય છે, એની ખાટી મીઠી કણકી સાથે બનાવેલી સબ્જી છે. વાહ, જોરદાર. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. એના માટે આપણે 2 કપ જેટલી ચીલની ભાજી લઈશું, થોડું લીલું લસણ લઈશું અને જે ચીલની ભાજી લીધી હોય અઢી, એનાથી અડધો જ કપ આપણે બ્રોકન રાઈસ મીન્સ કણકી લઈશું અને 3 કપ જેટલી છાશ લઈશું. પછી આપણા બેઝિક મસાલા જે સૂકામાં હળદર છે, મરચું છે, ધાણા જીરું છે, મીઠું સ્વાદ મુજબ, થોડી હિંગ પણ નાખી અને આદુ લસણ મરચાંની પેસ્ટ. બરાબર, આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના. એટલે આ વાનગીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને એવું થાય કે આ બધી જ જે સામગ્રીઓ છે આપણા ઘરમાં હંમેશા અવેલેબલ હોય જ. તો ચાલો વધુ વાર નથી લગાડવી, કરીએ વાનગીની. ચોક્કસ. તો હર્ષિદાબેન, હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા, પણ હવે વાનગીની શરૂઆત પણ કરીએ. ચોક્કસ. સૌપ્રથમ શું કરીશું આપણે? પહેલાં થોડું તેલ મૂકીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે થોડી રાઈ નાખીશું. તો હર્ષિદાબેન, વાનગીની સાથે સાથે થોડી અલગ મલકની વાતો પણ થઈ જાય. ચોક્કસ. થોડું તમારા વિશે પણ મારે જાણવું છે. તો હર્ષિદાબેન, કુકિંગની સાથે સાથે એનું તો તમને પેશન છે જ કુકિંગનું, પણ એની સાથે સાથે બીજા કયા કયા શોખ છે? મને તો બહુ બધા શોખ છે. ફરવું, બહાર જવું, નવી નવી પિકનિકોમાં જવું, નવા નવા શોમાં જવું. હું ઘણા બધામાં જવું પણ છું અને એમાં પાર્ટિસિપેટ પણ કરું છું. જેમ કે હમણાં જ અમારો એક ઇવેન્ટમાં હું ભાગ લેવાની છું. અચ્છા. અમારે રેટ્રોમાં ડાન્સ પરફોર્મન્સ કરવાનું છે. પછી કંઈ પણ મૂવી હોય તો અમે જોવા જઈએ સાથે. બધું અમારું આખું બહુ ગ્રુપ છે, 2-3. તો બહુ મજા આવે છે. કિટી પણ હું ચલાવું છું તો બહુ જ મજા આવે છે. અરે વાહ. તો તમે હવે કુકિંગનો શોખ છે, તમને પેશન છે, એટલે કુકિંગ કોમ્પિટિશન આવે એટલે પહેલું નામ તો રજિસ્ટ્રેશન થઈ જ જાય તમારું. ડન હોય જ. હું રાત જોતી હોઉં કે ક્યારે આવું કંઈ આવે સ્પર્ધા ને હું એમાં પાર્ટિસિપેટ વાહ. કરું. તો હવે એ કોમ્પિટિશનમાં તમે ભાગ લીધો હશે ગમે ત્યારે, તો ત્યારે એવી કોઈ યાદ છે કે ત્યાં વાનગી બનાવી હોય? એકચ્યુઅલી હું જેમાં ભાગ લઉં છું ને એમાં અમારે કેટથી લઈને જવાનું હોય છે. અચ્છા. અને ત્યાં જઈને પ્લેટિંગ કરવાનું હોય છે. બરાબર, પણ એમાં ઓલવેઝ હું નંબર લઈને આવું છું. અરે વાહ. તમારા જ હાથની બનાવેલી તમારી જેવી કઈ ફેવરેટ વાનગી છે? એવી એક વસ્તુ કહું તો, મધર બન્યા પછી આપણી ચોઈસ નથી હોતી, આપણા સંતાનોની હોય છે. એમની ડિમાન્ડ પ્રમાણે જ કરવાનું હોય છે. બિલકુલ. મારા છોકરાઓને બધું રોજ અલગ અલગ ખાવું ગમે છે. તો એ જે ડિમાન્ડ કરે એ પ્રમાણે હું બનાવી દઉં. અને એ લોકો એ બી એવું કે મમ્મી બહાર કરતાં ઘરનું બહુ બેટર રહે છે. તો હું કોશિશ મારી એવી જ હોય છે કે બહાર ઓછા જાય ને ઘરે વધારે. તો હવે તમારા બાળકોને સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ હોય અને ઘરે કહે કે મમ્મી બહાર જેવું જ મને હવે ઘરે જોઈએ છે કંઈક ફાસ્ટ ફૂડ, તો ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે સૌથી પહેલું તમે એમના માટે શું બનાવો? ફાસ્ટ ફૂડમાં હું દાબેલી, વડાપાઉં એ બી બની આપું છું એમને. પછી હમણાં જ મેં વેજ ફ્રેન્કી ક્રિસ્પી બી બનાવ્યું હતું. મંચુરિયન ઘરે બનાવું, નૂડલ્સ, એ બધું એ લોકોનું જે ફેવરેટ છે હું બનાવું જ છું. વાહ. તો હોટલમાં જવાની હવે જરૂર નથી. હા, કોઈક દિવસ મને આરામ જોઈતો હોય તો જઈએ.
આપણી રાઈ ચટકવા લાગે છે. એ ચટકે પછી એમાં આપણે હિંગ નાખીશું, એલચી બાંધાની હિંગ. બરાબર. એટલે આપણે એલજી બાંધાની હિંગની 1 ચમચી પણ નાખીએ ને હિંગ, એટલે એની સુગંધ આપણે જોઈ શકીએ છીએ અત્યારે તો, અને એનો સ્વાદ પણ પછી કંઈક અલગ જ આવે છે. હિંગ નાખવાથી એમ બી સારી ફ્લેવર આવે છે. હવે આપણે એમાં લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીશું. તો આપણે જે જિંજર ગાર્લિક પેસ્ટ લીધી છે એ પણ આપણે મધર્સ રેસિપીની જ લીધી છે, એટલે એની પણ તમે 1 ચમચી નાખો એટલે એમાં આખા જે વાનગી બનાવી હોય એમાં 4 ચાંદ લાગી જાય. હવે આ વિન્ટરનું સ્પેશિયલ લીલું લસણ. ઓકે. બરાબર. એ તમે તમારી મરજી મુજબ વધારે ઓછું નાખી શકો છો, એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ઉપરથી સ્વાદ વધારશે. બરાબર. હવે આ બધું એક વખત મિક્સ કરી દઈશું. ઓકે. અને કોથમીરની આપણે જે સબ્જી બનાવી રહ્યા છે, એટલે આ વાનગી એવી છે કે એકદમ હેલ્ધી કહી શકાય. યસ. હવે થોડા બેઝિક આપણે પહેલા સૂકા મસાલા આમાં જ મિક્સ કરી દઈશું. ઓકે. બીકોઝ એનાથી કલર સારો પકડાશે. અને થોડું મીઠું. બરાબર. મિક્સ કરી લઈશું. તો આમ આપણે એમને કોથમીર ના ખાતા હોય, પણ આવી રીતના સબ્જીમાં આપણે ખાઈએ તો પછી મજા પડે. હા. હવે આપણે કણકી નાખીશું. એકવાર મિક્સ કરી લઈશું. આ કણકી થોડીક અડધો 1 કલાક જેવી પલાળીને લઈ લઈશું તો બહુ એનું સારું રિઝલ્ટ મળશે. હવે જેવું એ બધું મિક્સ થઈ જાય એટલે એમાં આપણે 3 કપ જેટલી છાશ એડ કરીશું. ઓકે. આ છાશ એવી લેવાની કે વધારે ખાટી ના હોય અને વધારે મોળી પણ ના હોય. ઓકે. કારણ કે સબ્જીમાં થોડી ખટાશ જોઈશે. તો હવે હર્ષિદાબેન, આજે જે તમે સબ્જી બનાવવાના છો, પણ હવે તમે કોથમીરમાંથી બીજી પણ વાનગી બનાવતા હશો? ચીલની ભાજીમાંથી ચીલની ભાજીની ઘણી બધી વસ્તુ બને છે. એમાં મુઠિયા બને છે, એની કઢી બને છે, પછી એની હું સરસોનું શાક જે બનાવું એમાં પણ એડ કરું છું. અરે વાહ. બહુ જ સરસ લાગે છે. અચ્છા. આ બધું મિક્સ કરવાનું. આમાં બધું જ્યારે છાશને બધું અંદર એબ્ઝોર્બ થઈ જશે પછી પણ ઓઇલ ઉપર આવશે અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગશે, ટેસ્ટમાં અને દેખાવમાં બંનેમાં. એટલે તમે જોઈ શકો છો કે આપણે ધીરે ધીરે કલર પણ આવે છે, સુગંધ પણ મસ્ત આવે છે. એક ગરમ મસાલો ખાલી લાસ્ટમાં આપણે નાખીશું કારણ કે એ ફ્લેવરફુલ સારો લાગશે. અને આ એક એવી વાનગી છે કે જે ઝટપટ બની જાય. હા, અને બહુ વાર નહીં લાગે. અને આ તમે એકલી બી ખાઈ શકો, રોટલા સાથે, રોટલી સાથે, પરાઠા સાથે પણ બહુ જ સારી લાગે છે. એટલે બાળકોને તમે જો ટિફિનમાં આપવું હોય તો આ સબ્જી પણ 100% એમને આપી શકો. હા, આપી શકાય. એમ બી અત્યારે સ્કૂલમાં જોવા જઈએ તો જંક ફૂડ, પેકેટ ફૂડ નાશ પાડતા હોય છે, તો બેટર છે કે આપણે રોજ નવા નવા ઓપ્શન લઈને છોકરાઓને ખવડાવી શકીએ. બિલકુલ. એમાં મારા બાળક જ હોય તો થોડુંક મારે ઓપ્શન વિચારવું પડે. અને હવે ઘરમાં બાળકો હોય એટલે ડેલી કંઈક અલગ અલગ ડિમાન્ડ એમની આવતી જ હોય. મારો મોટો છે એ કોલેજમાં છે, નાનો છે એ હજુ ડિમાન્ડ કરે એવો છે કારણ કે હજુ 12 વર્ષનો જ છે. અચ્છા. સૌથી વધારે કઈ વાનગીની ડિમાન્ડ આવતી હોય? મારા નાનાની સૌથી વધારે ડિમાન્ડ ઢોસાની જ હોય છે. એને એવરી ટાઈમ મમ્મી ઢોસા બનાવી દે. અચ્છા. તો હવે તમે ઢોસામાં પછી વેરિએશન અલગ અલગ કરતા હો? મૈસૂર ઢોસા બનાવી આપું, સ્પ્રિંગ ઢોસા બનાવી આપું, એટલે એને મજા આવી જાય. આ છાશ નાખ્યા પછી એને થોડું હલાવવું જરૂરી છે કેમ કે છાશ અને દહીં જો હલાવીએ નહીં તો ફાટી જાય. એટલે એ ગરમ વસ્તુમાં જ્યારે પણ એ બોઇલ થાય ત્યારે એને થોડું થોડું હલાવવું બેટર રહેશે. એટલે જ્યારે આપણે આ વાનગી બનાવતા હોઈએ ત્યારે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે આપણે રસોઈ બનાવતા હોઈએ ત્યારે નાની નાની વસ્તુનું પણ બહુ જ ધ્યાન રાખવું પડતું. હા, ઘણી વખત નાની ભૂલથી તમારી આખી વાનગીનો સ્વાદ બદલાઈ જતો હોય છે અને ઘણી વખત નાની નાની વસ્તુથી સ્વાદ બે ગણો થઈ જતો હોય છે.
આ જેવું બોઇલ થાય તમને લાગે કે 30% 40% કણકી ચડી ગઈ છે, પછી આપણે ભાજી એડ કરવાની. હવે આ લગભગ કણકી થોડી ચડી ગઈ છે, એટલે હવે આપણે આ ચીલની ભાજી એડ કરીશું. બરાબર. આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ ભાજીનો. હવે આપણે બધું મિક્સ કરીશું. ઓકે. હવે થોડો ધીમો કરી ગેસ એને થવા દઈશું. ભાજીને બહુ ચડવાની જરૂર નથી, એટલે એને થોડીક કણકી અડધા જેવી ચડવાવે પછી એડ કરવાની હોય છે. બધું મિક્સ કરી અને પછી હવે એને સહેજ કવર કરી દઈશું અને 5 મિનિટ જેવું એને કૂક થવા દઈશું. ઓકે. કૃતિ લગભગ આ ચડી જવા આવી છે હવે. બરાબર. હવે લાસ્ટમાં આપણે ઉમેરીશું ગરમ મસાલો. લાસ્ટમાં ઉમેરવાથી શું એનો ફ્લેવર બહુ જ સારી આવશે. બિલકુલ. બરાબર. એને મિક્સ કરી દઈશું. હવે થોડી કોથમીર આપણે અંદર પણ ઉમેરીશું અને સર્વ કરતી વખતે ઉપર પણ નાખીશું. ઓકે. કોથમીર બી એમ બી સારી છે તો સારું જ રહેશે. હવે આને ખાલી 1 મિનિટ માટે જ કવર કરીશું, એટલે બધું ઓઇલ સપરેટ થઈને બહાર આવી જશે. લુકમાં બહુ જ સારું લાગશે. જો કૃતિ હવે ઉપર તેલ સપરેટ થઈને આવી ગયું છે તો સારું દેખાય છે. બરાબર. હવે આપણે આ સર્વિંગ માટે રેડી છે, તો આપણે ગેસ બંધ કરીશું. એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ઉપરથી થોડી કોથમીર પણ નાખીશું. બરાબર. હવે આપણે આને પરોઠા સાથે, રોટલી સાથે, રોટલા સાથે, જેની સાથે મજા માણવી હોય માણી શકીએ છીએ. બરાબર. બધા સાથે આ બહુ જ સારી લાગે છે. તૈયાર છે આપણી મસ્ત મજાની ચીલની સબ્જી. વાહ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ચીલની સબ્જી રેડી છે. મને તો મોઢામાં પાણી આવી રહ્યું છે. હું જાઉં છું ટેસ્ટ કરવા, પણ તમે ક્યાંય ના જતા. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. ચીલની સબ્જીની સામગ્રી: ચીલની ભાજી, કણકી, બટર મિલ્ક, આદુ લસણ મરચાંની પેસ્ટ, લીલું લસણ, ગરમ મસાલા.